રાજકોટથી સમાચાર રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશનને લઈને તંત્રની લોકોને અપીલ તંત્રએ સ્થાનિકોને સ્વેચ્છાએ મકાન ખાલી કરવા અપીલ કરી છે સ્થાનિકો સ્વેચ્છાએ મકાન ખાલી કરે તો તંત્ર સામાન ખસેડવામાં મદદ કરશે અને તંત્રની અપીલ બાદ લોકો ઘર વખરી લઈને અન્ય સ્થળે જતા જોવા પણ મળ્યા ટ્રેક્ટર રિક્ષા બોલેરો જેવા વાહનો સામાનની હેરફેર શરૂ કરવામાં આવી છે અત્યાર સુધીમાં આશરે 70% લોકોએ જાતે જ ઘરો ખાલી કર્યા છે અને ઘર ખાલી કરવા માટે આજે છેલ્લો દિવસ છે આવતીકાલે ગમે ત્યારે તંત્ર ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરશે ડિમોલેશન છે તે જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવનાર છે અને અલગ અલગ ટીમો છે તે ઘટના સ્થળે જોવા મળી રહી છે આપણી સાથે આરએમસીના અધિકારી છે સાહેબ શું કહેશો અત્યારે શું કામગીરી કરવામાં આવે અત્યારે પીજીવીસીએલ દ્વારા ટીમ લઈને મીટરો કાઢવામાં આવે છે અને લોકોને સમજાવવામાં આવે છે કે તેમનો સામાન છે એ સાંજ સુધી ખાલી કરવા દેવામાં આવે તેના આરએમસી દ્વારા ટ્રેક્ટરની સેવા પૂરી પાડવામાં આવે છે કે તમને જે પણ સામાન લઈ જવો હોય એની માટે ટ્રેક્ટરનો સંપર્ક કરીને તમે લઈ જઈ શકો છો કાલ સવારથી તે કાર્યવાહી આગળની લેવાશે ત્યારે એના ભાગરૂપે આજે જાણ કરીને અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે તે તેમનો સામાન અહીંથી લઈ શકાય કેટલા સમયથી આ દિવસથી આ ટીમો લાગી છે કામે અંદાજિત ઘણા સમયથી ચાલી રહી છે નોટિસ અને કેટલા ટાઈમથી અઠવાડિયાથી તો મે બી ચાલી જ રહી છે એ લોકોની અને એના ભાગરૂપે આજે અમે પણ આવ્યા છે અને કાલ સવારથી કાર્યવાહી આગળની ચાલુ રહેતા છે કેટલા સાહેબ સામાન અત્યાર સુધીમાં સ્વૈચ્છિક ગયો હશે અંદાજિત 70% લોકો છે જે પોતાનો સામાન ખાલી કરી ચૂક્યા છે બીજા લોકો છે એનો પણ એવું જ કહે છે કે સાંજ સુધી અમે ખાલી કરીને તમને આપી દઈશું જે પ્રમાણે માઇકમાં એનાઉન્સમેન્ટ છે તે કરવામાં આવી રહ્યું છે અને જંગલેશ્વર વિસ્તારમાં જે પ્રકારની કામગીરી છે તેને લઈને હાથ ધરવામાં આવી છે વહેલી સવારથી મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવનાર છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે અલગ અલગ ટીમો છે તે ઘટના સ્થળે જોવા મળી રહી છે 70% જેટલા લોકો છે સ્થાનિકો છે તે પોતાનો સામાન છે તે હાલ લઈને અન્ય સ્થળે સ્વૈચ્છિક જઈ રહ્યા છે અને સ્થાનિકો ક્યાંક ને ક્યાંક માંગણી કરી રહ્યા છે કે તેમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે પરંતુ તંત્ર દ્વારા હાલ જે પ્રકારે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવનાર છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક પોલીસના કાફલા છે ધાડે ધાડા છે તે અહીંયા જંગલેશ્વરમાં જોવા મળી રહ્યા છે કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા વીટીવી ન્યૂઝ રાજકોટ જંગલેશ્વરમાં આવતીકાલથી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવનાર છે પરંતુ સ્થાનિકો છે તે સ્વૈચ્છિક હાલ પોતાના જે સામાન છે તે લઈને જઈ રહ્યા છે અને મકાનો છે તે ખાલી કરી રહ્યા છે આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો એટલે કે છેલ્લા 3 દિવસમાં 300 કરતા વધારે સ્થાનિકો છે તે સ્વૈચ્છિક આ રીતે જે કહી શકાય છે કે પોતાનો સામાન છે ઘર વખરી છે તે લઈને અન્ય સ્થળે જઈ રહ્યા છે અને આ વિસ્તાર છે તે ખાલી કરી રહ્યા છે મેગા ડિમોલેશનને લઈને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે જોવા મળી રહ્યો છે જોકે તંત્ર દ્વારા પણ લોકોને સ્વૈચ્છિક રીતે જે પોતાનો સામાન છે તે ખાલી કરવા માટેની અપીલ છે તે કરવામાં આવી રહી છે અને તેમને વાહન વ્યવસ્થા સહિતની જે વ્યવસ્થાઓ છે તે પૂરી પાડવામાં આવી રહી છે આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો હાલ જે પ્રકારે અલગ અલગ તંત્રની ટીમ છે તે જંગલેશ્વરમાં જોવા મળી રહી છે પીજીવીસીએલનો કાફલો છે સાથે સાથે જે ઘર વખરીનો સામાન છે એટલે કે વર્ષોથી અહીંયા સ્થાયી થયેલા લોકો હોય છે તેમના દ્વારા અલગ અલગ વસ્તુઓ વસાવેલી હોય છે અને હાલ તેઓને આ વસ્તુઓ છે તે અન્ય સ્થળે લઈ જવામાં આવી રહી છે આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો આરએમસી સહિત પોલીસની ટીમ છે તે હાલ જંગલેશ્વર વિસ્તારમાં જોવા મળી રહી છે વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રમાણે જંગલેશ્વર વિસ્તાર છે અને મોટા પ્રમાણમાં અહીંયા મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવનાર છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ ટીમ દ્વારા જે કહી શકાય છે કે જે ખાલી કરાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે પીજીવીસીએલની ટીમ છે તે પણ મીટર છે તે કાઢી રહી છે એટલે કે આરએમસી પીજીવીસીએલ સહિતનો જે સ્ટાફ છે તે હાલ ઘટના સ્થળે જોવા મળી રહ્યો છે અને સ્વૈચ્છિક હાલ જે પ્રકારે દબાણો કરવામાં આવ્યા છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે કારણ કે આવતીકાલથી આ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવનાર છે અને મોટી સંખ્યામાં આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણેના દ્રશ્યો છે ટ્રેક્ટર સહિતનો જે વાહનો છે તે પણ તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે અત્યાર સુધીમાં 300 કરતા વધારે લોકોએ સ્વૈચ્છિક આ મકાન છે તે ખાલી કર્યા છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે જે આ ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવનાર છે અને તેને જ લઈને હવે જે અલગ અલગ ટીમ છે કલેક્ટરની ટીમ છે સાથે સાથે કોર્પોરેશનની ટીમ છે પીજીવીસીએલની ટીમ છે તે ઘટના સ્થળે જોવા મળી રહી છે અને હાલ જે કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે આવતીકાલે મેગા ડિમોલેશન થાય તે પહેલા લોકોના ઘરને માલ સામાનને મોટા પ્રમાણમાં નુકસાની ન થાય તે માટે હવે તંત્ર પણ આગળ આવ્યું છે અને લોકોને સ્વૈચ્છિક ખાલી કરવા માટેની અપીલ છે તે કરવામાં આવી રહી છે કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા વીટીવી ન્યૂઝ રાજકોટ